આજની ધર્મકથા. આજે એક થોડોક અલગ પ્રયાસ કરીએ. એક એવી ધર્મકથા તરફ આગળ વધીએ કે જે આપણને બહુ જ ચેતવણી અને જાગૃતિ આપવાનો પ્રયત્ન કરે. મથુરા નામનું નગર, બંધુરા નામનું નગર, અને ત્યાં વીરસેન નામનો એક પરાક્રમી રાજા રાજ્ય કરતો હતો. અત્યંત લોકપ્રિય હતો કારણ કે પરદુખભંજન અને સદાચારી હતો. આ રાજાને બે કુમાર હતા. મોટાનું નામ સુરસેન અને નાનાનું નામ મહાસેન. બંને કુંવરો એકદમ રૂપાળા, ગુણિયલ અને પ્રજાનું વાત્સલ્ય કરનારા હતા. અને એટલે પ્રજાની એટલી જ જબરદસ્ત ચાહના આ બંને કુંવરો માટે પણ હતી. સરસ રીતે એ લોકોના દાન ધર્મ વગેરે પણ ચાલતા, જેના કારણે લોકોનું દારિદ્ર્ય ફેડાતું અને એમના પ્રત્યે જે સદભાવ લોકોનો છે એ સતત વધતા ક્રમે રહેતો. આખું જીવન સરસ જઈ રહ્યું હતું ને અચાનક મહાસેનને જીભ ઉપર દુખાવો પડ્યો. જીભ ચરચરવા લાગી. થોડા સમયમાં તો જીભ પર સોજો આવી ગયો અને એટલી બધી વેદના થવા લાગી કે ચીસાચીસ કરવા લાગ્યા. આ મહાસેને સુરસેનને બોલાવી અને પોતાના દુખાવાની વાત કરી. તરત સુરસેન રાજા પાસે ગયો. રાજા પાસેથી તરત વૈદોને બોલાવવાનો આદેશ અપાવ્યો અને વૈદો આવ્યા. આ રાજવૈદોએ જીભ ઉપર અનેકવિધ દવાઓ લગાડવાની ચાલુ કરી. દુખાવો વધતો ગયો. હવે તો ઊંઘ પણ આવતી નથી. એટલો બધો અસહ્ય દુખાવો થાય છે કે એ સૂઈ પણ નથી શકતો અને બેસી પણ નથી શકતો, એટલી બેચેની. એક જ દિવસમાં તો જાણે જીભ પર કાણા પડી ગયા અને વૈદોને બહુ જ ગભરાટ થવા લાગ્યો કે આ રાજકુંવરની સ્થિતિ કેમ આવી છે. જે ઉપચારથી એને સારું લાગવું જોઈએ એ જ ઉપચારો કરવા છતાં પણ એને અસર કેમ નથી થતી. એટલે વૈદોએ ઘરે જઈ પોતાના શાસ્ત્રો ફરીથી ઉથલાવ્યા અને બીજા વિચાર વિમર્શો કરી અને ફરીથી નવો એક દવાનો આખો પ્રયોગ કરવાનો વિચાર્યો. બીજે દિવસે ફરીથી વૈદ આવ્યા. પાછા પોતાના પ્રયોગો કરવા લાગ્યા. પણ હવે દુખાવા સાથે જીભમાં સડો ચાલુ થઈ ગયો. આ બાજુ સકારાત્મક પ્રયોગો થાય છે અને આ બાજુ એટલી બધી નકારાત્મકતા વધતી જાય છે કે હવે દુર્ગંધ પણ સખત આવવા લાગી. એટલી હદ સુધી જીભમાંથી દુર્ગંધ આવવા લાગી કે એની બાજુમાં બેસવું વૈદો માટે મુશ્કેલ થવા લાગ્યું. એક દિવસ, બે દિવસ ગયું. ધીરે ધીરે વૈદો પોતાની રીતે સરકવા લાગ્યા અને સહજપણે રાજાને પણ ખ્યાલ આવવા લાગ્યો કે આ દુર્ગંધની અંદર તો કોઈનું પણ બેસવું શક્ય નથી. એટલી હદ સુધી દુર્ગંધ છે. પ્લસ કોઈ પણ ઈલાજ એ તો કંઈ એમાં ઉપચારમાં કામમાં આવતો જ નથી. તો હવે આ બધાથી અર્થ શું થશે અને લોકો સરકી જશે તો એની પર ગુસ્સો કરીને અર્થ નથી. એમ કરતાં કરતાં આ કુમાર રીતસર એકલા પડી ગયા અને આમને આમ ચીસાચીસ, દુર્ગંધ, સડો પીડાતા જાય છે. ખવાતું નથી, સુવાતું નથી. એ સમયે સુરસેન જે છે એ એની સેવામાં લાગે છે. સગ્ગો ભાઈ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ હાથ લગાડવા તૈયાર નથી એવા સમયે પોતાના ભાઈ સાથે, નાના ભાઈ સાથે રહેવાનો આ નિર્ણય એ આર્ય સંસ્કૃતિના બંધુ પ્રેમનું એક બહુ જ અગત્યનું આ સાક્ષીત્વ છે. કેટલો આદર, કેટલો બહુમાન, કેટલો સદભાવ નાના ભાઈ પ્રત્યે, બે ભાઈઓ વચ્ચે. આજની આપણી સ્થિતિ શું? બહુ જ વિચારવા લાયક. આપણા જ કેટલાક સાધર્મિક ભાઈઓ કે જે લોકો આપણા જ ભગવાનને પૂજે છે, એવાઓની સ્થિતિ માટેનો આજે આપણો વિચાર કેટલો. એટલા બધા સ્વકેન્દ્રિત થઈ ગયા કે આપણને આપણું જોઈતું અનાજ મળી જાય, આપણી જોઈતી જીવન જરૂરિયાતની વસ્તુ મળી જાય એટલે પગ માંડીને સેટલ થઈ જઈએ. ભગવાને સાધર્મિક વાત્સલ્ય નામનો જે ધર્મ કીધો છે, વાત્સલ્ય, પ્રેમ નહીં, વાત્સલ્ય. આ સાધર્મિક વાત્સલ્ય ક્યાં કોરાણે મુકાઈ ગયું છે આપણામાં. બહુ તો પૈસા આપીને છૂટી જશું કે ભાઈ મારી એક કીટ, મારા બે કીટ.
આ વાત્સલ્ય કેવી રીતે ગણાશે? એ તો બહુ આનંદનો વિષય છે કે આપણે આપણા ધનને યોગ્ય માર્ગે વાપરીએ છીએ, પણ આ ધન આપીને વાત્સલ્ય થાય છે? ધન તો આપીએ જ, એમાં ના જ નથી, કારણ કે એ ધનની સાર્થકતા છે. પણ સાથે સાથે કેટલાક નજીકના સ્વજનો અને જેટલા પરિચિતો છે એની સાથે વાત્સલ્ય ભાવે વાત કરીએ કે ભાઈ તમારે બધું બરાબર છે ને? ખાલી વોટ્સએપ પર એક ફોરવર્ડેડ મેસેજ ફોરવર્ડ કરી દઈએ કે હું આવી નથી શકતો ને તમારી તબિયત પૂછું છું. આ વાત્સલ્ય છે? સહજપણે આપણે આવો ભાવ પ્રગટવો જ જોઈએ કે આપણા ભાઈઓ, સાધર્મિક ભાઈઓ, એમની તબિયત પૂછી લઈએ. એમને ઘરમાં કોઈ ચિંતા નથી ને? પૂછી લઈએ. અગ્રીડ કે આપણે કાંઈ કરી શકવાના નથી, પણ આપણા આશ્વાસનના શબ્દો, પ્રેમના શબ્દો, વાત્સલ્યના શબ્દો એ કદાચ એને સાંત્વના તો આપી શકશે. આ બાજુ શૂરસેન અદ્ભુત રીતે એની સેવા કરે છે. ફરક કંઈ પડતો નથી, પણ શૂરસેનની હાજરી એ મહાસેન માટે એક બહુ મોટું ઔષધ સાબિત થાય છે. અને એ મનથી હારતો નથી શૂરસેનની હાજરીના કારણે. આ બાજુ રાજા જાહેર કરે છે, ઢંઢેરો પીટાવે છે કે જે કુમારનો સાજો કરશે એને જે જોઈએ હું બધું આપી દઈશ. અને વૈદો કહે છે કે અમારી આગળ તો જેટલા ઉપચાર હતા બધા પૂરા થઈ ગયા, હવે કંઈ શક્યતાઓ અમારી પાસે તો બચતી નથી. ધીરે ધીરે દુર્ગંધ વધતી જાય છે, નીંદ આવતી નથી મહાસેનને, અને આવી રીતે દિવસ રાત ચાકરી કરી રાખે છે. અને હવે શૂરસેનને અચાનક કેટલાક દિવસો ગયા પછીથી વિચાર આવે છે કે નૌકાર મંત્રના પ્રભાવથી અનેક લોકોના કષ્ટો દૂર થયા છે, ઉપસર્ગો દૂર થયા છે. આવું જ્ઞાની મહાત્માઓ, જ્ઞાની પુરુષો કહીને ગયા છે ને આપણે નાનપણથી ભણ્યા પણ છે. તો એ પ્રભાવશાળી મંત્રનો ઉપયોગ તો કરું, આમ પણ એક પણ દવા કામમાં આવતી નથી. તો આ ચમત્કારિક મંત્ર એનાથી તો કદાચ એનું દૂર થઈ જાય તો. એટલે એને ચાંદીના પ્યાલામાં પાણી લીધું અને એકાગ્ર મનથી નૌકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો. અને પાણી પોતાના આંગળાથી લઈ અને મહાસેનની જીભ ઉપર એક એક ટીપું મૂકતો જાય છે. પેલું બીજું ત્રીજું ટીપું આવ્યું, એમાં જ મહાસેનને કંઈક ફરક પડવા લાગ્યો. એની વેદનાઓ થોડી શમવા લાગી. પહેલે દિવસે જે અતિશય ભયંકર દુર્ગંધ આવતી હતી એ દુર્ગંધ એક જ ગ્લાસ પાણીના છંટકાવથી જીભ ઉપર એ દુર્ગંધ ટળી ગઈ. બીજે દિવસે છિદ્રો પૂરાઈ ગયા. ત્રીજે દિવસે સોજો ઉતરી ગયો. અને ચોથે દિવસે તો સંપૂર્ણપણે નિરોગી બની અને આ મહાસેન શૂરસેનને ભેટી પડ્યો. બંને ભાઈઓનું આ મિલન એકબીજામાં અશ્રુનો છંટકાવ કરે છે. અને શૂરસેન એ સમયે કહે છે કે ભાઈ આ બધો પ્રભાવ તો નૌકાર મહામંત્રનો છે. એ જે નૌકાર શૂરસેનને ને મહાસેનને મળ્યો હતો એ સેમ નૌકાર આપણને મળ્યો છે. કેટલી વાર આપણને આવી ભાવના પ્રગટી કે બીજા બધા ઉપાયો માસ્ક વગેરે કરીએ છીએ, ચાલો નૌકાર પણ એક ઉપાય તો છે. આપણે કદાચ એને સર્વશ્રેષ્ઠ માનીએ એટલી શ્રદ્ધા આપણામાં ન પણ હોય એવું બની શકે. આજનું વિજ્ઞાન, આજનું ભણતર એ આપણને તર્કશાસ્ત્રી બનાવી અને બેઠું છે એટલે શ્રદ્ધા એ આપણી સંપન્નતામાં નથી, બની શકે. પણ એક ઉપચાર તરીકે પણ એને સાઈડ બાય સાઈડ પણ ચાલુ રાખવા જેટલી કરટસી કરી. જૈન કુળમાં જન્મ્યા છીએ તો કેમ એવું ન થાય કે આજે હું વિશ્વ શાંતિ માટે 12 નૌકાર ગણીશ, 7 નૌકાર ગણીશ. વિશ્વ શાંતિ માટે હું આ રીતે પાણીની અંદર આંગળી રાખી અને આવા જળને મંત્રિત કરીને જળ હું છાંટીશ. પરિવારની શાંતિ માટે, સ્વજનોની શાંતિ માટે, મારા પોતાના મનની શાંતિ માટે. નૌકાર એ શરણ કેમ નથી લાગતું? આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, આટલું બધું આપણે જાણીએ છીએ છતાં. હવે મહાસેન એને ઉપકારી તરીકે ગણી અને એની બધી જ શુશ્રૂષા વગેરે કરે છે. અને હું જન્મોજન્મ હું તારો આ ઉપકાર નહીં ભૂલું ને આવી રીતે ઋણ સ્વીકાર કરે છે. અને બંને ભાઈઓના ચોમેર વખાણ થવા લાગ્યા. ભાઈ હોય તો આવી વાતો નગરજનોની અંદર પ્રસિદ્ધ થવા લાગી. અને હવે નગરજનો નૌકારનો આ પ્રભાવ જોઈ અને રોજ પોતે જ 108 નૌકાર સ્વયંભૂ રીતે પોતાની રીતે ગણવાના ચાલુ થઈ ગયા. આ વાતને કેટલાક મહિનાઓ થઈ ગયા. એ જ નગરીની અંદર ભદ્રભાઉ સ્વામી નામના એક આચાર્ય ભગવંત પધાર્યા. અવધિજ્ઞાની મહાત્મા હતા. પ્રવચન વગેરે બહુ સરસ રીતે બધાએ સાંભળ્યું. બધા ઘર ભેગા થતા હતા. અને એવામાં શૂરસેન ને મહાસેન બંને રાજકુમાર બેઠા રહ્યા. અને બંને ગુરુ ભગવંતને હાથ જોડીને વિનંતી કરી અને પૂછે છે કે સાહેબ, આ મારા ભાઈ મહાસેનને એવો ભયંકર જીભનો રોગ જે લાગુ પડ્યો હતો
કે જે બહુ જ અમને ડરાવી દેવો હતો, આ થવાનું કારણ શું હશે? કયું પાપ કર્મ એને ઉદયમાં આવ્યું? અને આચાર્યદેવ હવે એના પૂર્વભવ તરફ એને લઈ જાય છે. આપણે ત્યાં કોઈ પણ કર્મના ઉદયે આ એક વિચાર સહેજે સ્ફૂરતો બધાને કે મેં ગયા ભવોમાં એવું તે શું કર્યું કે મને આવું થયું. આ વિચારથી ફરક એ પડતો હતો કે આપણા પાપના ઉદય માટે કોઈને પણ દોષિત ગણવાની જે સહજ વૃત્તિ આવી જાય છે, સૌથી પહેલાં એની ઉપર બ્રેક લાગી જતો હતો. નંબર 2, હું જ મારા પોતાના તમામ આ પરિસ્થિતિઓ જે છે મારી, એને બધાનો જવાબદાર હું જ છું, આવી એક માન્યતા દ્રઢ થઈ રાખતી હતી. અને નંબર 3, મેં પાપ કર્યું છે તો મારે એના ફળ ભોગવવા જ પડે, આવી એક સમજણ મનમાં ઘર કરતી હતી, જેના કારણે જીવનમાં એક ઉત્સાહ પણ રહેતો હતો. દુઃખ સહન કરવા માટે અને દુઃખનો પ્રતિકાર કરવા માટેની એક શક્તિ પણ મળતી હતી કે આ કર્મનો જ ઉદય છે ને, તો એનો તો એક અંત છે જ, તો ચાલો ક્યારેક તો આમાંથી બહાર આવશું જ. કર્મોલોજી જૈન શાસનની એ જ્યાં જ્યાં જેને એને સાચવી છે, એણે પોતાના મનને અને પોતાના જીવનને સદાકાળ સંક્લેશ અને સંઘર્ષોથી બચાવીને રાખ્યા છે. આચાર્ય ભગવાન પૂર્વજન્મની કથા કહેવાનું શરૂ કરે છે કે સાંભળ, મણિપુર નામનું એક સુંદર નગર છે. આ નગરની અંદર મદન નામનો એક સૈનિક રહેતો હતો. એના 2 દીકરા, એકનું નામ ધીર, બીજાનું નામ વીર. બંનેઓ બહુ જ ધર્મનિષ્ઠ અને વિવેકી યુવાનો હતા. અત્યંત બહુમાનભાવ, આદર અને સત્કારવાળા હતા વડીલો પ્રત્યે અને ગુરુજનો પ્રત્યે. એક દિવસ બંને ભાઈઓ પોતાના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેમણે જોયું કે એમના સંસારી મામા કે જેમણે દીક્ષા લીધેલી હતી, એ મામા મુનિરાજ એ જમીન પર ઢળ્યા છે, પડી ગયા છે. અને બંને ભાઈઓ એકદમ અચાનક શું થયું કરતાં મુનિરાજની પાસે જાય છે. મુનિરાજ તો મૂર્છિત થઈ ગયેલા, પણ બંને ભાઈઓ અત્યંત વ્યથિત રીતે હવે શું કરવું એ વિચારે છે. ત્યાં ઉદ્યાનનો માળી આવ્યો અને માળીએ કીધું કે મુનિરાજ તો ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા, એવામાં અચાનક જ એક દુષ્ટ સાપ આવ્યો અને એમના પગ ઉપર ડંખ દઈ અને પોતાના દરમાં ઘૂસી ગયો અને થોડી જ વારમાં આ મુનિરાજ જમીન પર ઢળી પડ્યા. બંનેઓને પોતાના મામા મહારાજ પ્રત્યે સખત અનુરાગ હતો, એટલે માળીને કીધું કે તમે ગાંડા છો? જ્યારે આ સાપ ડંખ મારીને પાછો જતો હતો, તે આ જે મહાસેનનો આત્મા છે એની વાત છે કે જ્યારે આ સાપ ડંખ મારીને પાછો જતો હતો અને તમે જોઈ રહ્યા હતા, એ સમયે તમે એને મારી કેમ ન નાખ્યો? આમ કરીને વીર ઉદ્યાન પાલકને માડીને સખત એની પર ગુસ્સો કરે છે. હવે ધીર ત્યાં ગંભીરપણે એને કહે છે કે દોસ્ત, તું આવા બધા શબ્દ કેમ બોલે છે? જીભથી આવા પાપ કેમ બાંધે છે? જે બનવાનું હતું એ બની ગયું, હવે આપણે શું કરી શકીએ એ વિચારવું જોઈએ. એની જગ્યાએ તું સાપને મારી અને હિંસાની વાત કરવાની વાતો કરે છે. ત્યારે વીરે ફરીથી કહ્યું કે મુનિરાજને ડસે એવા સાપને મારવામાં શું વાંધો છે? એ પણ ધર્મ છે. તો પછી મારવો એ શબ્દથી પાપ શેનું લાગે? સાધુની રક્ષા કરવી અને દુષ્ટોનો નાશ કરવો એ ક્ષત્રિયોનો ધર્મ છે જ. અને જો આ વાત ખોટી હોય તો ભલે મારી જીભને પાપ લાગતું, પણ હું મારા વિચાર ઉપર અડગ છું કે મહારાજ સાહેબને જો કોઈ આવી રીતે કર્યું હોય એને મારી નાખવો એ જ ધર્મ છે. ધીરે કંઈ જવાબ ન આપ્યો, કારણ કે એને લાગ્યું કે અત્યારે કંઈને બહુ અર્થ નથી લાગતો. એટલે એણે તો ધડાધડ જઈ અને પેલા ગારુડીને બોલાવ્યો અને ગારુડીએ આ ઝેરને ઉતારવાનો પ્રયત્ન કર્યો. એમાં એ સફળ પણ થયો અને આ મુનિરાજનું ઝેર ઉતરી ગયો અને મુનિરાજ સારા થઈ ગયા. મુનિરાજના પ્રાણ બચી ગયા. પણ આ જે વીર હતો કે જે મહાસેન તરીકે જન્મ્યો, એણે જે શબ્દો બોલ્યા એ શબ્દોએ એની જીભમાં આ વેદના ઉત્પન્ન કરી. બહુ સાહજિકપણે વિચારીએ, આજે આપણે રક્ષા, ધર્મની રક્ષા, શાસન રક્ષા, તીર્થ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, એના નામે કેટલી વસ્તુઓ અને કયા લેવલ પર જઈએ છીએ એ મર્યાદા આપણે બાંધી છે. હિન્દુસ્તાનમાં અગર પાકિસ્તાનવાળા આટલો બધો આતંક ફેલાવે છે તો એક એકને પકડીને મારી નાખવા જોઈએ. આવું વિચાર કરતું મન અને આવા શબ્દો બોલતી જીભ એ આ વીરને મહાસેનની દિશામાં નહીં જાય? કોરોના જે લોકો ફેલાવે છે એ બધાને પકડી અને એકસાથે શૂટ કરી દેવા જોઈએ.
આવું પણ ઘણીવાર જે આપણા મોઢામાંથી નીકળી જાય છે અથવા મનમાં વિચાર આવી જાય છે, આ બધું આપણને દુર્ગતિમાં નહીં લઈ જાય? જે બોલ્યા છે એ આપણે ભોગવવું નહીં પડે? ચોક્કસ વાત એ નથી કે એ લોકો દોષિત નથી. વાત એ છે કે આપણી પાસે સત્તા નથી, આપણે કંઈ કરી શકીએ એવી સ્થિતિમાં જ નથી. તો પછી ફક્ત બોલીને અથવા વિચારીને એવા ભયંકર પાપ શા માટે બાંધવા કે જે પાપો આમ પણ એક્ઝિક્યુટ નથી થવાના? તો બોલીને કે વિચારીને ફાયદો શું છે? અત્યારે આપણે પ્રેક્ટિકલી શું કરી શકીએ છીએ? ધીર એ પ્રેક્ટિકલી ગારુડીને બોલાવી અને ઝેર ઉતરાવી શકે છે, તો એ ધીર સુરસેન થઈ અને ગુણિયલ જીવન સરસ મજાનું નિરોગી જીવન જીવે છે. પણ વીર તરીકે મહાસેન તરીકે ગયેલો જીવ એ તો બિચારો દુઃખિત થાય છે. રક્ષાના નામે પણ કુદરત આપણને પાપ કરવાની છૂટ નથી આપતો. અલબત્ત વાત એમ નથી કે કોઈને મારવાની કે કોઈને હિંસા ન કરવી અથવા કોઈને સજા ના આપવી. જે અવસરે જે યોગ્ય લાગે, કરવા જેવું લાગે અને કરવાની અનુકૂળતા મળે એ ચોક્કસ કરવાની વાત છે. પણ એ તે વ્યક્તિઓ કરે કે જેના અધિકારના ક્ષેત્રમાં છે, જેણે કાંઈ જ કરવું નથી, જેનો કોઈ અધિકાર પણ નથી ને જેની કોઈ ફરજ પણ નથી ને જેને કોઈ લેવા દેવા પણ નથી. એવા આપણે જ્યારે કારણ વગરના ક્ષેત્રોમાં આપણે ઘૂસી જઈએ છીએ. આમ ન કરવું જોઈએ, દેરાસરવાળાએ આમ કરવું જોઈએ, દેરાસરવાળા આ સમજતા નથી, ટ્રસ્ટીઓએ આ કરવું જોઈએ. કેમ ભાઈ? ન આપણો કોઈ અધિકાર છે, ન આપણે કંઈ એ દિશામાં આપણને કોઈ પૂછ્યું છે. કારણ વગર સુપ્રીમ કોર્ટ બનવાનો આ પ્રયાસ શા માટે? અને પ્રયાસ કરતાં આપણે કઈ મર્યાદા તો ઉલ્લંઘી દેશું એની કોઈ આઈડિયા છે આપણને? આ બંને રાજકુમારો બહુ સુખેથી પાછળથી જીવન પોતાનું વ્યતીત કરે છે અને દીર્ઘકાળ સુધી સંયમનું પાલન કરી કર્મોનો નાશ કરી અને બંને એ જ ભાવમાં મોક્ષને પામે છે. પણ આપણે અહીંયા અનર્થદંડ નામના જે પાપ છે એના પરિણામને વિચારવા ખાસ આપણને આ બંને પ્રેરણા કરીને જાય છે. અનર્થદંડ, અર્થ વગરની પ્રવૃત્તિઓ જૈન ન કરે. આ અનર્થદંડ નામનું પાપ બીજા કોઈ ધર્મમાં નથી દેખાડ્યું, કારણ કે આ લેવલ સુધી કદાચ એ લોકો પહોંચી જ નથી શક્યા. આપણે લોકોત્તર ધર્મમાં જન્મ્યા, લોકોથી વિશેષ આપણને સમજણ આપણા પ્રભુએ આપી, તો લોકોથી વિશેષ પરફોર્મન્સ એ આપણું કર્તવ્ય બનીને રહે છે. નક્કી કરીએ આજથી નિરર્થક કોઈ પણ વાત નહીં. ભલે ને ફ્રી બેઠા છે, મોદીએ શું કરવું જોઈએ, આએ શું ન કરવું જોઈએ. કેમ ભાઈ? જે દિવસે મોદી પૂછવા આવે આપણે ચોક્કસ એને બધું જ જણાવી દઈશું કે જો આ ખોટું છે ને આ સાચું છે. પણ લેટ મોદી કમ, આવવા તો દો. એ ન આવે એની પહેલાં આ બધા કલ્પનાના ઘોડાઓ ક્યાં લઈ જવા છે? સ્વાધ્યાય, સારું વાંચન, આ બધી દિશાઓ ક્યારની આપણને બૂમો પાડીને બોલાવી રહી છે. શા માટે અનર્થદંડની દિશા? આપણે ચોક્કસપણે આ વસ્તુને વિચાર કરી અને આ ધર્મકથાને આપણા જીવનમાં એક નવા ધર્મ તરફ લઈ જાય એવા પ્રયત્નમાં આગળ વધીએ એ શુભેચ્છા. પ્રણામ.